દાતા તાલુકામાં કુલ 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી 22 જૂને યોજનારી છે, જેને લઈ આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો, જેના પગલે દાતા મામલતદાર કચેરીએ ભારે ભીડ જોવા મળી હતી ને સવારથી જ સાંજ સુધી ચૂંટણી લડનારા ઉમેદવારોનો તાતો લાગેલો રહ્યો હતો, જ્યારે 3 વાગ્યા સુધી ફોન લેવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દાતા તાલુકાની 39 ગ્રામ પંચાયતોમાંથી 60 જેટલા સરપંચ માટેના ફોર્મ ભરાયા હતા, ત્યારે 283 જેટલા વોર્ડ સભ્ય માટે ઉમેદવારી સભ્ય ફોર્મ ભરાયા છે। આજે કેટલીક પંચાયતોમાં એક ફોર્મ ભરાતા ફોર્મની ચકાસણી થયા બાદ બિનહરી ઉમેદવાર જાહેર થઈ શકે છે, જ્યારે કેટલીક પંચાયતમાં વોર્ડ અને સરપંચ માટે એક ફોર્મ ભરાતા ફોર્મની ચકાસણી બાદ તે ગ્રામ પંચાયત સમરસ પણ જાહેર થઈ શકે છે। જ્યારે તાલુકા વિકાસ અધિકારીએ આ ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પર્વની ઉજવણી કરવા જે.ડી. રાવલ, તાલુકા વિકાસ અધિકારી, એ અપીલ કરી છે। દાતા તાલુકામાં આગામી 22 જૂને પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં કુલ 39 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતા, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ માટે 60 અને વોર્ડ સભ્ય માટે 211 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેની ચકાસણી 10 જૂને કરવામાં આવશે અને જેને ઉમેદવારી પરત ખેંચવી હોય તે 11 જૂન સુધી પરત ખેંચી શકાશે। આ વખતે કેટલીક પંચાયતોમાં વોર્ડ સભ્ય માટે એક ફોર્મ ભરાયેલ છે, જે તમામ ફોર્મની ચકાસણી થયા બાદ જ બિનહરીફ જાહેર થઈ શકે તેમ છે। મહત્વની વાત તો એ છે કે આ એક ચૂંટણી પર્વ છે, તેને તમામ ઉમેદવારો ખેલદિલીથી, શાંતિથી, તંદુરસ્ત રીતે મનાવે એવી મારી ખાસ અપીલ છે। વધુમાં ગુડા ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યમાં એક ફોર્મ જ ભરાયેલું હોય, ચકાસણી થયા બાદ તેને પણ સમરસ જાહેર કરાવી શકાય।